જો મિલકત વારસામાં દેવી કજિયા ના દેવા હોય તો આપણે શું કરાય? પેલા હયાતીમાં હક દાખલ કરી દેવાય. પછી દીકરી, કારણ કે ભાણિયાઓ પાછળથી જ જાગે છે ને, અને ઘણા તો જમાયું જાગે પાછા, જમ જેવા હોય, તો પેલા હક કમી કરાવી નાખો. દીકરા દીકરી જેને ન જોતા. હવે તમને એમ થાય કે દીકરાઓને ઓછા વધતી દેવી છે તો તમારો અધિકાર છે, તમે છો ત્યાં કરી નાખો. એકને ઓછી દેવી, એકને જાજી દેવી કરી શકો. એકને હાવ નથી દેવી તો હક કમી કરાવી નાખો. એનો માથાકૂટ કરે એવો લાગે તમને ભવિષ્યમાં તો સબ રજિસ્ટ્રાર કચેરી જઈને કરાવી નાખો. એ તમને બધું શીખવાડી દીધું મેં. હવે વિભાજન કરી નાખો. તમને તમારી અનસિક્યોરિટી લાગતી હોય તો વિભાજન તો કરી જ નાખો ને. બધામાં તમારો પગ રાખો, ખીતી બધામાં રાખો. તમારી બાપાનું નામ શું કરો? બધામાં રાખો. અથવા એકમાં બાપાનું નામ ને એકમાં ઘરવાળીનું નામ એમ રાખી શકાય. શું કામ? તમે મોજ પ્રેમ રાખી શકો. બેમાં ઘરવાળી સાથે એકમાં એક દીકરાના નામમાં રાખો, એકમાં દીકરાને જુદા પાડી નાખો. બીજું કાંઈ નહીં. વિભાજન કરી નાખો. તમારી સેફટી રહે. તમે નથી તો ડેથ સર્ટિફિકેટ ના આધારે જે તે વ્યક્તિ છે નામ કમી કરાવી નાખે. વાર્તા પૂરી. નવો કજિયો કંકાસ ન થાય. પણ તમે તમારો ભાગ જો જુદો રાખશો તો કજિયો લઈ જાય. એ ધ્યાન રાખજો. જીવાય રાખો તો. કારણ કે એક તો આને દઈ દીધા. હવે જીવાયમાં આના ભેગા છો. હવે જયારે તમે ટપકી જાઓ છો ત્યારે તમે કજિયો દઈને ગયા. તમારો દવા દારૂ આને કરી, સેવા આને કરી, વૈતરણી પાર તમને આને ઉતાર્યા. મામા બોલાવીને પૂછડું પકડાવીને વૈતરણી પાર ઉતરે ને, એ બેચારો વૈતરણી પાર ન ઉતરો. કારણ કે ઓલા બધા જે છે ને એ આવીને ઉભા રહે, મારો ભાગ લાગે આમાં. હવે જમીન કરતા જાજવા ઘાઈ ગયો હોય. એટલે તમે એવા સમયે તમારે જ્યારે વિભાજન કરો ત્યારે લખીને જાઓ કે આ દીકરા મારી આ જમીન છે, મારી ગેરહાજરીમાં આની સુવાંગ માલિકી હક આનો છે, અને એનું નામ દાખલ કરી દો અંદર. તો કજિયો નહીં તે ઘરે ઘરના કજિયા જોજો આજ છે. વિચારો જી, આને રેવન્યુ અજ્ઞાનતા કહેવાય. શું કહેવાય? અજ્ઞાનતા. અને મારું કામ એ છે કે જેટલી અજ્ઞાનતાઓ છે એટલી દૂર કરી તમારી બી સેફટી રહે અને તમારા સંતાનો પણ સુખી થાય. નહીં તો રેવડીના કજિયા હાયલા જ રાખવાના. જળ, જમીન અને જોરું, 3 કજિયાના છોરું. તો સંયુક્તની વહેંચણી કેવી રીતે કરશો? હાલ એમ છે. સંયુક્તની વહેંચણી કેવી રીતે કરશો? તો સોગંદનામું કરો. દરેક વ્યક્તિનું સોગંદનામામાં સહી જોશે. સમજી લેજો. વહેંચણી કરો છો ત્યારે 7 નંબરમાં જેટલા નામ છે એ બધાની સહી જોશે. તમે આખા સર્વે નંબર લઈ જઈ શકો. એક સર્વે નંબરમાં 3 કટકા કરવા હોય તો કરી શકો. જેમ કરવું એમ કરી શકો. વહેંચણી સ્પષ્ટ બતાવવી જોઈએ. તો અમો પહેલા તો વહેંચણી કરનારના બધાના નામ લખી નાખો એકી યારે. જેટલાને વહેંચણી કરવી છે 7 નંબરમાં એ બધાના નામ, સરનામા, મોબાઈલ નંબર, ઉંમર, વર્ષ, ધર્મ અને ધંધો લખી નાખો. અમો અમારા એફિડેવિટ કરીએ છીએ, એગ્રીમેન્ટ કરીએ 300 ના સ્ટેમ્પ પેપર ઉપર. અમો નીચે સત્ય ધર્મ પ્રતિજ્ઞા સોગંદ ઉપર જાહેર કરીએ છીએ કે અમો ખાલી જગ્યાએ ગામે, ખાલી જગ્યા જિલ્લામાં, ખાલી જગ્યાએ સીમની ખેતીની જમીન સંયુક્ત રીતે ધારણ કરી, જેની વિગત નીચે મુજબ છે. હવે અહીંયા જેટલા સર્વે નંબર હોય વહેંચણી માટે કરવા પડશે ને એ બધા લખી નાખો. અને જેટલા ખાતરદાર છે આ બોક્સને તમારે લાંબુ કરવું પડશે. આ સેમ્પલનું બોક્સ મેં આપ્યું છે અને તમારે લાંબુ કરવું પડશે ને. એક જ સર્વે નંબરમાં 4 નામ છે, પછી બીજા સર્વે નંબર 2 નામ છે. બની શકે ને ગમે તે જુદા જુદું હોઈ શકે તો એટલા બોક્સ બનાવી નાખો. જેટલી ખેતીની જમીન હયાત છે એ એક જ બોક્સમાં અલગ અલગ સર્વે નંબર વાઇઝ વિગત જેમ 7 નંબરમાં છે એમ ખાનામાં બતાવ્યું છે એમ લખી નાખો. પહેલામાં ક્રમ એટલે એકડો, જેટલા ખાતેદારમાં 7 નંબરનું નામ છે એ ખાતા નંબર, સર્વે નંબર. હવે નીચે એ સર્વે નંબરના ખાતામાં બીજી જમીન છે તો પાછો એ જ પણ ઉલ્લેખ કરી નાખે ક્ષેત્રફળ. આમ તમે કોષ્ટકમાં ચડાવી દીધું. હવે વહેંચણી કેવી રીતે કરો છો એ સ્પષ્ટ બતાવો કે ઉપરોક્ત તમે જેટલા બતાવ્યા હયાતીમાં હકના નામ હશે ને 4 જણાના નામ છે તો 1 નંબર લખો. અહીંયા એનું નામ લખી નાખો. એને કયું ખાતું જોઈ છે અથવા એ ખાતા પૈકી કઈ જમીન દો છો અહીંયા લખી નાખો. એના 10 એકરની જમીન છે 5 એકર જોઈ છે તો આમ લખી નાખો. સર્વે નંબર આટલા ના પૈકી 5 એકર આને. પછી બીજાના નામમાં એ 5 એકર પાછા લખી નાખજો. બીજાને 3 દીધી છે, બીજાને 7 દીધી છે એમ લખી નાખજો. જેમ વિભાજન થતું હોય અલગ અલગ બોક્સમાં લખો. પછી બધાનો ટોટલ મારી લ્યો કે તમે ટોટલ ક્ષેત્રફળની ભૂલ નથી કરી. જો વધારે આવી ગયા છે તો નોંધ ના મંજૂર થશે. ઓછી આવી ગઈ તો જમીન ગઈ શ્રી સરકાર. જો બચતી હશે તો વાયન નામે રહે, પણ નહીં બચતી હોય તો ટુકડાદારોનો ભંગ થયો હશે તો તકલીફ. એટલે ટોટલ મારતા શીખો કે જે એક બ્લોક નંબરના ભાગ પડ્યા છે તમે એનો ક્ષેત્રફળ મળી જાય છે કે નહીં. આ રીતે વિભાજનની એક વ્યવસ્થિત કોષ્ટક બનાવી અને એફિડેવિટ કરી દીધું. પછી લખી નાખો સદરૂ જમીનની વહેંચણી અમોએ ઘર મેળે કરેલ છે અને જે મુજબ રેવન્યુ રેકોર્ડમાં એન્ટ્રી પાડો સદો સોગંદનામું કરી છે જેની અમને અમારી જાણ મુજબ ખરું અને બરાબર છે. ખોટું સોગંદનામું કરવું ગુનો બને છે. ફોજદારી ફરિયાદ નીચે ગુનો બને જેની અમને જાણ છે. નીચે અરજદારો બધાની સહી કરી નાખો. 2 સાક્ષી કરી નાખો ઓળખાણ આપનારની. એક સંયુક્ત ખાતાનું આખું આ એફિડેવિટ થઈ ગયું. હવે એને તમે ઓનલાઈન જવાનું છે. પહેલા ઓફલાઈન સમજી લઈએ તો અરજદારનું નામ, સરનામું, મોબાઈલ નંબર અને તારીખ, પછી મામલતદાર સાહેબ ઈ ધારા જે લાગુ પડતું હોય તે હકપત્રક વહેંચણીની નોંધ દાખલ કરો. વેચાણ અને વહેંચણીમાં શબ્દ ધ્યાન રાખજો. તૈયાર નોંધ ઉપાડો તો પણ વહેંચણી અંગેની નોંધ દાખલ કરવા અંગે જય ભારત સાથમાં ઉપરોક્ત જણાવેલ અરજદારની ખાલી જગ્યા તાલુકા જિલ્લા ખાલી જગ્યા મોજે ગામ ખાલી જગ્યાથી ખેતીની જમીન નીચે મુજબની વિગતે
જમીનમાં હકમાં ફેરફાર કરવા થતો હોવાથી ગામ નમૂના 6 માં હકપત્રકે નોંધ દાખલ કરવા અમારી માંગણી છે. હાલના ખેડૂત ખાતેદારની વિગતો લખી નાખો. ખાતેદારનું નામ, ખાતા નંબર, સર્વે નંબર, હેક્ટર જેટલી જમીન છે એની બધી વિગત અહીં લખી નાખો. ક્રમશઃ જે આગલા કોષ્ટકમાં બતાવી હતી ને પછી વેચણીની વિગત લખી નાખો. કોના ખાતે કઈ જાય છે, ભાગ પડ્યા હોય તો આગલા કોષ્ટક બનાવી કોષ્ટક રિપીટ મારી દો. બરોબર છે? બસ વેચણી મુજબ નીચે આધાર પુરાવો રજૂ કરું છું. શું તો કે એગ્રીમેન્ટ હાથમાં રાખ, સોગંદનામા જે આપણે એગ્રીમેન્ટ કર્યું એ અને આધાર કાર્ડની નકલો, અરજદાર બોજા મુક્તિ કરી નાખવાની છે. વારસ જો હયાતીમાં હક દાખલ થતો હોય તો બોજા મુક્તિ ફરજિયાત છે. વારસદારમાં વાયસાઈમાં બોજા મુક્તિ ફરજિયાત નથી. વેચણીમાં પણ બોજા મુક્તિ ફરજિયાત છે. હક કમી માટે પણ બોજા મુક્તિ ફરજિયાત છે. તો બોજા મુક્તિ રજૂ કરી દો. 135 નોટિસ બનશે બધાને અને સુધારો દાખલ થઈ જશે. આટલી હતી આખી પ્રક્રિયા.